તો પહેલાં તો બધાને જય શ્રી રામ, જય માતાજી. એટલું બધું ફૂલ ટ્રાફિક થઈ ગયું તો ખુલે જ નહીં આપણને છે. આપણે એકવાર મેન હાઈવે ને અમદાવાદ નેશનલ હાઈવે, તો આપણે હજુ એટલું તો મોડું નહીં થઈ ગયું. 8:30 થયા પણ હજુ ઘરનો કોઈને ખાધી નહીં, ખાવાનું બધાનું બાકી છે. પહેલાં તો બધાને જય શ્રી રામ, જય માતાજી અને શુભ સવાર, ગુડ મોર્નિંગ બધાને. અને આજે 140 લોંગ વિડીયોમાંથી આજે થયો દિવસ 14મો દિવસ. અને મોર્નિંગમાં આવી ગયા હતા સવારમાં આવી ગયા સવારમાં આવી ગયા હતા આપણે ધાબા પર આપણા. અને એક વસ્તુ બધાને થઈ ગયું, ખુશી પર ખબર પડતી છે. આપણે ઉત્તરાખંડની હરિદ્વારી લાવ્યા હતા જેકેટ, ઉત્તરાખંડ ફરવા ગયા હતા તાના લાવ્યા હતા જેકેટ. એવી જેકેટ નવું આ ક્વોલિટી મારા પપ્પાનું પણ છે, પણ મારા બેનું હું લાવ્યો હતો. તો આપણે મોડું થઈ ગયું અત્યારે આવતા કેટલા વાગી ગયા? 8 વાગી ગયા. અને પેલું તો ટ્રાફિક ફૂલ હતી. આપણે બીજો એક શોર્ટકટ કરો એ અપનાવ્યો. મૂળ મારા ભાઈબંધ ગયા ઘેર જતો હતો, શોર્ટકટ અપનાવ્યો. બિલકુલ તો ફૂલ ટ્રાફિક છે એટલે જ બીજો એક રસ્તો કરો એવો અપનાવ્યો, પણ એવો અમે સાધનો અત્યારે ઘેર જઈએ 8 વાગવા આવી ગયા. બે સાધનો આખો ટ્રાફિક લાગે મને. એટલું બધું ફૂલ ટ્રાફિક થઈ ગયું તો ખુલે જ નહીં આપણને છે. આપણે એકવાર મેન હાઈવે ને અમદાવાદ નેશનલ હાઈવે, અને એટલું બધું ટ્રાફિક છે ને તે કનભા નહીં સિંગરવા. આપણે આખો અમે આવે સાધનો ને આખો રહી જાય સાધનો બે એકવાર એવું આવી જાય સિંગરવા. બધા ટ્રાફિકમાં ચા ના ફસાય છે ને યાર. અમે આવો શોર્ટકટ અપનાવી લીધો તો સારું છે. સિંગલ પટ્ટી રહે સીધા એક પેટ્રોલ પંપે આટલે બિલકુલ હોમ આવીએ તો હોમે, આખો હોમ આવીએ તો ભાવ હોમ, બધું હોમ હોમે જ. આ 7-8 વાગ્યાનો તો સાંજના સમય એવું હોય ને તો ટ્રાફિક ફૂલ જ થઈ જાય. અમદાવાદ બાજુ ને હરવું મુશ્કેલ. તો આપણે અમદાવાદ નેશનલ હાઈવે પર આવી ગયા. એમ આખો ટ્રાફિક નહીં, આપણું ગામડા જેવું આવી ગયું એટલે એકો ટ્રાફિક નહીં હોય, આખો ટ્રાફિક નહીં. આપણે ઉતરવાનું પાવડા એ મારા ભાઈ એવા લેવા આવશે. એ 10 કિલોમીટર જેવું થાય અંદર પાવડા પાટ્યા, પછી પાવડા, પછી ઉંદરેલ આવશે ગામ, આપણું ગામ. મારા ભાઈ એવા લેવા આવ્યા. નેશનલ હાઈવે આપણે 10 મિનિટ લાગશે આપણે જતા પાવડા પાસે. તો આપણને અહીંયા બાયપાસ લેવા આવે. અરે બાયપાસ બાકરોલ આપણે અહીંયા મારા ભાઈ લેવા આવે, પણ આભાર આપણે પાવડા પાટે બોલાયો. કેમ કે આગળ રસ્તો કમ્પ્લીટ થઈ ગયો, નવો બની ગયો એટલે કમ્પ્લીટ થઈ ગયો. તો ભાઈ આખો થોડુંક રસ્તો બરાબર નહીં એમ. તો ભાઈ અહીંયા આપણે ઉતરીએ રોજ આ જગ્યાએ ઉતરીને અહીંયા અટેન પેલકોટ જઈએ આગળ આવે. પણ અત્યારે આપણે ડાયરેક્ટ તો બોલાવી દીધી પણ પટેલિયા બી આવીશું બાઇક પર આગળ બી ઉતરી જશે. અહીં ભાઈ આવી જશે મારા ભાઈને ત્યાં કમ્પ્લીટ રસ્તો બની ગયો. આપણા ભાઈ બધું તો જેકેટ નહીં પહેરે ને આપણે તો નવું જેકેટ પહેરી 10 લાગતી 10 કિલોમીટર જેવું જવાનું. હા યાર મળે આપણે હાઈવે રોડ અંગી જવું પડશે. સાધનો ચાલુ હા યાર મળે કાલે. ઠાકોર અમે સાધનો આવે હે, ઠાકોર એવું કરવું પડશે. તો આવી ગયા રસ્તો ક્રોસ કરે
બે જણ લેવા આવ્યા મારા ભાઈ આપણો પલ્સર લઈને લેવા આવ્યા તમે મેલો ના જા દે હા અરે આપણે પાવડા પટ્યાનો ગેટ અરે ચપનો રસ્તો કમ્પ્લીટ નવો બનાવે એટલે કમ્પ્લીટ હોય આમ અહીં લેવા આવી જવાનું લેવાનું થાય એટલે તો આગળ પેલકોટ જવું ના પડે રસ્તો થોડો કેકો ખરાબ થઈ ગયો ફાઇનલી આપણા મિયાની ગેટ ઉંદરેલનો આવી જવાયું આવી જાય ઉંદરેલને એન્ટર કરી નાખે આપણા ગામમાં ઉતાર નાખ્યો યાર ઘેર આમ જઈએ આપણે આપણા ઘેર આપણું નારિયું આવી ગયું ફાઇનલી એન્ટર બસ અહીં તો થોડુંક આપણે નહીં આગું થતું ફેરી ના જતો રાઈડર ની જરૂર પડે ચંકે રસ્તો દેવો ને એટલે રાઈડર અમારો નેનો ભાઈ ચલવા બાઈક તો આપણે હજુ એટલું તો મોડો નહીં થઈ ગયું 8:30 થયા પણ હજુ ઘરનો કોઈને ખાધું નહીં ખાવાનું બધાનું બાકી છે તો નહીં બેન ફ્રેશ થઈ ગઈએ પછી ખાઈ લઈએ આપણે તો ગાઈસ આપણા ઘર આગળ તો જબરું ખુલ્લું થઈ ગયું હા જેમ કે આપણા ઘર તોડી જાય એમને ઝાડા પાર નાખ્યો એમાં જો એમને આવતું તે બધું પાન નાખ્યું તો જબરું ખુલ્લું થઈ ગયું એટલે લગી લોકો કોમ કરે હા ઝાડા પાડવા આવ્યા આપણે એમના મારે તો ખાલી કાલનો બ્લોગ જોજો જે કાલનો આપણે બનાવીએ એવું મૂક્યું છે એવું જોજો ખાલી એટલું મસ્ત આવશે ને કે મસ્ત આવશે એમ એટલું બધું ખુલ્લું થઈ ગયું કે ઝાડા તો આપણે કેબિન પર પતંગો ચકાણ કરતા હતા કે મસ્ત આવશે એમ તો અત્યારે તો ઝાડા કપાઈ ગયો જોજો મજા આવી જશે કાલનો બ્લોગ આપણે ઘેર આવે ભાઈ ખબર પડે કે આપણા આગળ ઘર આગળ ઝાડો પડ્યો તો કાલનો બ્લોગ મસ્ત મજાનું મનોરંજન રહેવાનું ઉત્તરાયણ વિશે થોડું આપણે કહીશું ચકાવવાનું છે એવું બધું મજા આવી જશે જોવાનું ના ભૂલતા અને આગળનું આપણું ઘર પણ આમ દેખાઈ જશે રોડે લઈને જોઈશું તોય અને મસ્ત કાલનું વ્યૂ બતાવી દઈએ કે ચમનું હોય મોર્નિંગમાં તે સવારમાં તો બસ આજના દિવસ માટે આટલું જ તે મળીએ આપણે એકબીજા એક નવા મનોરંજન વિડીયો લાઈવ બાય બાય